નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં એટલે કે ઓનલાઈન સ્ટડીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ 24 ક્રાંતિઓ વિશે. તો મિત્રો, આમાંથી તમે અમુક ક્રાંતિ સાંભળી પણ નહીં હોય, માટે વિડીયો પૂરો જોઈજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, પહેલી ક્રાંતિ છે અમૃત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? અમૃત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે નદી પરિયોજના. બીજો પ્રશ્ન મિત્રો, પરામની ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? પરામની ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે ભેંડાના ઉત્પાદન. ત્રીજો પ્રશ્ન મિત્રો, ધૂસર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ધૂસર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે સિમેન્ટ ઉત્પાદન. ચોથો પ્રશ્ન મિત્રો, સિલ્વર ફાઇબર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? સિલ્વર ફાઇબર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે કપાસ ઉત્પાદન ક્ષેત્રે. પાંચમો પ્રશ્ન મિત્રો, સૂર્યોદય ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? સૂર્યોદય ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. છઠ્ઠો પ્રશ્ન મિત્રો, સેફ્રોન ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? સેફ્રોન ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે કેસર ઉત્પાદન ક્ષેત્રે. સાતમો પ્રશ્ન મિત્રો, સદાબહાર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે જૈવિક ખેતીને પ્રોત્સાહન. જૈવિક ખેતીને પ્રોત્સાહન. આઠમો પ્રશ્ન મિત્રો, ખાખી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ખાખી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે ચામડું. નવમો પ્રશ્ન મિત્રો, ગ્રે ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ગ્રે ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે ખાતર ઉત્પાદન ક્ષેત્રે. 10મો પ્રશ્ન મિત્રો, સિલ્વર એટલે કે રજત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે ઈંડા. 11મો પ્રશ્ન મિત્રો, લીલી અથવા તો હરિયાળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? લીલી અથવા તો હરિયાળી ક્રાંતિ બંને એક જ છે. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ છે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે. 12મો પ્રશ્ન મિત્રો, ઇન્દ્રધનુષ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ઇન્દ્રધનુષ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે કૃષિ ઉત્પાદન. 13મો પ્રશ્ન મિત્રો, હરિત સોના ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? હરિત સોના ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે વાંસ. 14મો પ્રશ્ન મિત્રો, સોનેરી અથવા તો ગોલ્ડન ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? સોનેરી અથવા ગોલ્ડન ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ 3 આવશે મિત્રો, મધ, બાગાયત અને ફળ. મગ, બાગાયત અને ફળ. 15મો પ્રશ્ન મિત્રો, ગોલ્ડન ફાઇબર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ગોલ્ડન ફાઇબર ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે શણ. 16મો પ્રશ્ન મિત્રો, લાલ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? લાલ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે માંસ અને ટામેટા. 17મો પ્રશ્ન, ગુલાબી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે ઝીંગાના ઉત્પાદનમાં. 18મો પ્રશ્ન મિત્રો, બદામી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? બદામી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે મસાલા. 19મો પ્રશ્ન મિત્રો, વાદળી અથવા તો નીલી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે મત્સ્ય ઉદ્યોગ. 20મો પ્રશ્ન મિત્રો, ગોળ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ગોળ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો, તેનો જવાબ આવશે બટાકા ઉત્પાદન.
21મો પ્રશ્ન, મૂક ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? મૂક ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો તેનો જવાબ આવશે મોટા અનાજના દાણા. મોટા અનાજના દાણા. 22મો પ્રશ્ન મિત્રો, પીળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો તેનો જવાબ આવશે તેલીબિયાં. 23મો પ્રશ્ન મિત્રો, કાળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? કાળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો તેનો જવાબ આવશે પેટ્રોલિયમ અથવા બાયોડીઝલ. 24મો પ્રશ્ન મિત્રો, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટમાં જણાવવાનો છે. શ્વેત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ કમેન્ટમાં જલ્દી કમેન્ટ કરી નાખો. તો મિત્રો આવા નવા જીકેના પ્રશ્નો જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને જોડાયેલા રહ્યો.